સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। સરકારે બિન અનામત વર્ગના નિગમના એમડીની નિયુક્તિ કરી છે। પીડી પલસાણાને સોંપાયો છે બિન અનામત નિગમના એમડીનો ચાર્જ। છેલ્લા ઘણા સમયથી પાટીદાર યુવાનોની માંગ હતી અને પાટીદાર યુવાનોએ આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી હતી। એવામાં સરકારે બિન અનામત નિગમના એમડીની નિયુક્તિ કરી છે। પીડી પલસાણાને સોંપાયો છે બિન અનામત નિગમના એમડીનો ચાર્જ। પાટીદાર યુવાઓએ આંદોલનની ચીમકી આપી હતી। ઘણા સમયથી આ પ્રકારની માંગ હતી। ક્ષત્રિય સમાજે પણ આંદોલનને સમર્થન આપ્યું હતું અને આજે સરકારે બિન અનામત નિગમના એમડીની નિયુક્તિ કરી છે। પીડી પલસાણાને બિન અનામત નિગમના એમડીનો ચાર્જ સોંપાયો છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હિરેન આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હિરેન, છેલ્લા ઘણા સમયથી માંગ હતી અને આખરે સરકારે હવે પીડી પલસાણાને બિન અનામત નિગમના એમડીનો ચાર્જ સોંપ્યો છે। શું વિગતો મળી રહી છે? પીડી પલસાણા અત્યારે એડિશનલ સેક્રેટરી ગવર્મેન્ટ એગ્રીકલ્ચર ફાર્મર્સ વેલફેર એન્ડ કોર્પોરેશન ડિપાર્ટમેન્ટના એડિશનલ સેક્રેટરીનો હવાલો સંભાળી રહ્યા છે અને તેમની નિમણૂક આજે કરવામાં આવી છે। બિન અનામત આયોગ સરકારે જેની રચના કરી છે તેના એમડી તરીકેનો ચાર્જ પણ તેમને સોંપવામાં આવ્યો છે। મહત્વપૂર્ણ બાબત છે બિન અનામત આયોગના એમડી નો જગ્યા ખાલી હોવાથી અને ચાર્જ સોંપાયો હોવાથી તેમાં ઘણી જ મુશ્કેલીઓ બિન અનામત વર્ગના યુવાનોને પડતી હતી।